બે દીકરીઓના પાવન પગલાથી અને આજે આ ભૂમિકા ઉપર તમે જે કંઈ અહીંયા દાન આપ્યું છે એ દાનમાંથી આપણે 11,000 રૂપિયાનું ઘાસ ગાયોને આ જ ભૂમિકા ઉપર પાથરી અને ખાવાનું ચાલુ કરીએ ને ગાયોના પુણ્યથી આ ભૂમિકા પવિત્ર રહે. એટલે ગાયોના માટે, દીકરીઓના માટે, સંતોના માટે આપ સૌને વિનંતી છે કે દર પૂર્ણિમાએ આપણો સત્સંગ અહીંયા રહે છે અને દર શું ઉત્તરાયણ કહેવાય ને, ઉત્તરાયણના દિવસે આપણે ગાયોને ઘાસ નાખતા હોઈએ છીએ. એટલે આશ્રમ પરિવાર વતીથી દર સાલ ઉત્તરાયણના દિવસે આ ગામની ગાયોને આ ભૂમિકા ઉપર 51,000 રૂપિયાનું ઘાસ હું જીવીશ ત્યાં સુધી આ ભૂમિકા પર નાખીશ. અને આજનું 11,000 રૂપિયા દાન છે એ અમારા ગામના પટેલ સરપંચ સાહેબને આપી, એટલે ગામના દેસાઈઓને હાથો હાથ આપી. આપણે એમનું સ્વાગત કર્યું છે, એમને વંદન પણ કરીએ. અને સાહેબે તો ઘણી બધી વાત કરી છે, પણ લાલા સાહેબના ઘેરથી આવ્યા છે, એમના તરફથી જુનાગઢ આશ્રમમાં પ્રસાદીમાં 1,00,000 રૂપિયા દાન આપ્યું હતું. અને લસુભાઈના ઘેરથી પણ આવ્યા છે. સાહેબે આપણને એવું ખૂબ વાત કરી છે, પણ હાલ એવા સંજોગો છે એટલે આપણે એમાં કશું કહી શકીએ એમ નથી. કોઈને એવું લાગે કે ભાઈ રાજકીય આગેવાનો આવ્યા હતા ને આવું છું આવું કર્યું, એટલે હું કોઈ પક્ષનો માણસ નહીં, હું તમારા પક્ષનો માણસ છું, હું તમારો માણસ છું, સાહેબનો માણસ છું, અને રસ્તા ઉપર હેડે જતો એનો માણસ છું ને એનો હું સાથીદાર. અને એને બધાને કપા ઉપર કપે લઈ અને દોલતરામ મહારાજે એમને આગળ આવવા માટે, એમના વિકાસ માટે અને એમનું જીવન ધન્ય બને અને છેક શિખર સુધી પહોંચે એવા દોલતરામ મહારાજે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો કર્યા છે. એટલે સૌને વંદન છે. લસુભાઈ પણ આવ્યા છે. બકાભાઈ તમે આવો, 2 જણા આવો.